ગુપ્ત ચરણ દે વિરસનાવે કરી પૂરણ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ શરણ તમારા ચાકરું રાજ રાજેશ્વર વર્ણ તમારા ચાકરું આખે રસ લીલા તમને વાળિયા ભવનંદન મનના વિરલા વિહારી જો બાકી જ્યાં હૃદય વિહિત નજરે પડે શુષ્ક જીવન સરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ મેર ગરુડા મધુર મરુક્ષેત્રમાં રૌકી સ્વર્ગીય ઋણાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન માર્ગમાં કેલા મને ઉન્નત અધિક ઉતારજો સાધુ ચરિત ગુરુ શરણ તમારા ચાકરું રાજ રાજેશ્વર પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 692. મુંબઈ 2 જેઠ વદ 1952. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણ આદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણ આદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ
અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. પત્ર ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. દુર્લભ એવો મનુદેહ આપણને મળ્યો છે. દુર્લભ કેવો? દસ દ્રષ્ટાંતે દુર્લભ. દુર્લભ કેવો? દેવોને દુર્લભ. બહુ પુણ્ય કેરા પૂજથી શુભદે માનવ ન મળ્યો. પૂર્વે કેટલા ભવોની કમાણી ભેગી કરી ત્યારે અડીમણ ઢોકળું મળ્યું છે. આનંદ ભવોની કમાણી ભેગી કરી છે ત્યારે શેદમાં નથી મળ્યો. બહુ પુણ્ય કર્યા પૂજ ઢગલા. તે ક્યારે એ કમાણી કરી? નજી રોજી હતી, બે આનાની રોજી. ખાય છે શું બચાવે? અત્યારે તો કેટલી કમાણી રોજના હો તો ઓછામાં ઓછા મજૂર નાય બેઠા નાય, અને કોઈને તો 1000-2000 રોજના મળતા હશે. આ બેવાના મજૂર શું બચાવે? કાગડા કૂતરના ભાવમાં, પશુ પંખીના ભાવમાં, ઝાડ પાનના ભાવમાં જરીક જરીક પુણ્ય કરનારો ઢગલા કરે તો મનુષ્ય ભાવમાં કેટલો દુર્લભ છે. આ મનુષ્ય ભાવ કેટલા ભવોની કમાણી છે. એ 9 મહિનાનું પ્રોડક્શન નથી. બહુ પુણ્ય કેરા પૂજથી શુભદે માનવ નો મળ્યો. શુભદે માનવનો. બધા અવતારમાં ઉત્તમ મનુષ્ય ભાવ છે. આમ તો કોઈને ઉપકાર કરતો જ નથી, છતાં ઉત્તમ સાથી કયો? માણસ માણસાય સમજે તો પરમેશ્વર થાય. આ પુરુષનો પુરુષોત્તમ થાય, નરનો નરોત્તમ થાય, જીવનો જીવ થાય. બીજા કોઈ દેહથી મોક્ષ થતો નથી. આવો ભલે ગંધાતો દે, પણ એનાથી પરમેશ્વર પ્રાપ્ત થાય છે. આવો રૂડો મનુષ્ય દેહ ફરી ફરી મળવો નથી. કેટલું પુણ્ય કર્યું ત્યારે. આ અનુભવ મળ્યા પછી હાથમાર્થ ન કર્યો તો મળ્યો કે ન મળ્યો હરકું. મળ્યો પણ એનો સારો ઉપયોગ ન કર્યો તો નાખી દીધો. કરોડો રૂપિયાનો હીરો આવ્યો નાખી દીધો. મળ્યો નથી મળ્યો, કોઈ નાખ્યો. ડેલે હાથ દઈને ગયો, કર્યું કશું ન કર્યું, જન્મો જ નતો. દુર્લભ એવો મનુ દેવોને દુર્લભ, દે દુર્લભ. કેટલું પુણ્ય કરે તારે મનુભવ પ્રાપ્ત થાય. પૂર્વે અનંતવાર. કેમ? કાળનો છેડો નથી, ભૂતકાળનો અને ભવિષ્યકાળનો. અને લક્ષ રાશિ અનંત ને 84 લાખે ભાગ્ય તો અનંત રે, એટલે અનંતવાર મળ્યો છે. પણ શું કર્યું? નકામો ગયો. ખાધું પીધું ને મોત કર્યું, મરી ગયા. આત્માનું કર્યું? દરેક બહુ માત કર્યું. ખાધું પીધું, મોત કરી મરી ગયા. ભરે પેટ તે કાગ કીડા પ્રમાણે. કાગડા કૂતરા જ પેટ ભરે. આમ જીવ્યા ને શું કર્યું? તમે જીવી આત્માર્થ ન સાજો. આ મનુષ્ય પણાને ધિક્કાર છે, બીજાને નહીં. કેમ? આપણને મળ્યું તો ના વાપર્યું. કાગડા કૂતરા તો મળી નથી, શું કરે? આપણને મળ્યું તો એનો સદુપયોગ ન થયો. વધારે ધિક્કાર. આટલા સંજોગો પૂરા મળ્યા છતાંય આત્મા ન કર્યો. કૃપાદેવ કે છે એમ
દેહને અધિષ્ઠાન. શરીરને અનંતવાર ધિક્કાર હોય. નથી મળતો ને કે આપણે મળી તો ના વાપર્યું. પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં સફળપણું થયું નહીં. બધાએ બહુમાં આત્માને વિસરીને ગઈ. ખાધું પીધું મોજ કરી લહેર કરીને જતો રહ્યો. શા માટે જન્મ્યો તો? શું કરી રહ્યો છે? કરવા તો ન કર્યું. આખી જિંદગી બીજું અનેક કર્યું. પૈસા પેદા કર્યા, પરણ્યો, છોકરો ઉછેર્યા, બંગલા કર્યા, માન મોટાઈ મેળવી, ફૂલહાર અને મોટો માન મેળવ્યા. આત્માનું ના કર્યું. કરવાનું નહીં કર્યું, બીજું કર્યું. શા માટે જન્મ્યો તો? શું કરી રહ્યો છે? અહીં ગયો, ત્યાં ગયો, કાળિયાનો કુવો રહી ગયો. કરવા તે નહીં કર્યું. આ જીવ એમ માને કે લહેર કરીએ છીએ. શું લહેર કરો છો? લહેર તો તમને ક્યારે થશે? કરવાનું નહીં કર્યું. કેટલું પુણ્ય તું તાર મળ્યો, બધું ખોઈ નાખ્યું. જરી બચાવ્યું ને આ કઈ ગતિમાં જઈશ? બહુ પુણ્ય કર્યા, પૂજ નથી શું એ માનવ ન મળ્યો. ફરી ફરી નથી મળતો. ફરી ફરી મળવો નથી આ માનવ અવતાર. ત્યાં ઉપયોગ કર્યો આપણે. દુર્લભ એવો મનુષ્ય પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કઈ પણ સફળપણું થયું નહીં. કેમ? મને બહુ મળ્યો, 5 ઇન્દ્રિયો પૂરી મળી, ભણ્યો ગણ્યો, પણ તરવાનો માર્ગ બતાવનાર કોઈ નહીં મળ્યા. બધા બહુ નિષ્ફળ ગયા. કેમ? સત્પુરુષ નહીં મળ્યા. સાધન તો હતો પણ શેમાં વાપરવા દેખાડનાર ના મળ્યા. તો પણ આ બધું દેર કરતા હતા છે. આ બીજું તો બધા નકામા જ ગયા. રથો દેખાડનાર ને મળે એટલે કે જે મનું દે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. અનંતા ભવ રખડતો જ્ઞાની પુરુષ મળ્યા પણ ના દે. મળ્યા એટલું જ નહીં, તથા તે મા ભાગ્યનો આશ્રય કર્યો. ઘણાને મળે પણ શરૂ લે તેનું કામ છે. મળે પણ એનો ઉપયોગ ના તો શા ખપનું? જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહની મદદતા થઈ ખોટી બધી પકડ મુકાવી દીધી. એવી મનુભવ મળ્યો તોય કઈક અફંદા ફસાઈ ગયો તેમ વળગી પડ્યો. જગનકરણ, ટીલા ટપકરણ, કાગવાસ નો ખન મનુભવ મળ્યો તો એવા અવળે માર્ગ લઈ જનારા મળ્યા. સાચું નહીં કર્યું. એટલું નહીં, પાછું ખોટા સાચું માને વળગી પડ્યો. આ કાળમાં આપણે ભાગશાળી છીએ. મનુભવ મળ્યો તે સાથે દેખાનારા મળ્યા. નહીં તો આ બધી સામગ્રી નકામી જાત. ઉત્તમ મનુભવ તેમાં શ્રેષ્ઠ શેઠ માણ્યો અને ભણેલો ગણેલો 5 ઇન્દ્રિયો પૂરી. આ બધું આપણને પ્રાપ્ત છે. પણ જ્ઞાની ન મળે તો શું કરત? આ બધી સામગ્રી નકામી જાત. કૃપાદેવ મળવાથી સાતો રસ્તો બતાવ્યો આપણને. આ મળેલી સામગ્રી સફળ થવા બેઠી. અને જો એના કયા પ્રમાણ ન કરીને નિષ્ફળ છે. જ્ઞાની પુરુષો રસ્તો બતાવે છે.
ઉપાડી મોકલે નથી લઈ જતા. તમારે કરવું પડશે. ડાક્ટર દવા આપે, શરીર બતાવે, દવા ખાવાની કોને? આપણે. શરીર પાડવાની આપણે. ડાક્ટર સાહેબ દવા તમે ખાજો અને શરીર તમે પાડજો. જ્ઞાની મોક્ષે લઈ જતા નથી, રસ્તો બતાવે છે. જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા મનતા થઈ કે મિથ્યાગ્રહતા, ટીલા ટપકો કરીએ તો ધન થાય, નગર ધમ થાય, ઉપવાસ ધર્મ થાય, ડુંગરા ધર્મ થાય, જગત ધર્મ થાય. આ ખોટા ગ્રહ મુકાવી દીધા આપણને. સાધુ ધર્મ થાય, એકાંતે પકડી દીધો. બધા ગ્રહ મુકાવ્યા તેણે. કૃપાળુ દેવે કોઈ ગસમતમાં રહેવા દીધા નહીં. ગસમતમાં પડ્યો ગયો, ભાડામાં પુરાયો, પછી તે નીકળે ને ગસમત તોડાય. શું કલ્યાણે? હું કોઈ ગસમાં નથી, આત્મામાં છું. છે ને કોઈ ગસમાં? કૃપાળુ દેવ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ હોય તો જરૂર હોય, પારસી છે કસ્તી હોય, મુસલમાન છે સુંદ હોય. કૃપાળુ દેવ ગ્રસ્ત છે ના તો એક જ લુગડું છે. એટલે સાધુ છે ના, સાધુ નો વેચ નથી. તો કૃપાળુ દેવ બ્રાહ્મણ કોઈ વૈષ્ણવ કે ઉપર તિરંટકમાં હોય, કોઈ વેશમાં નથી, કોઈ ગતમાં નથી, એ મુદ્રા પણ નાખી. બધા આગ્રહ છોડાવી દીધા. કોઈ ગતમાં નથી. મંત્ર કયો આપ્યો? સદાસુર પરમ ગુરુ. મોક્ષે જવાનો સાચો મંત્ર આપ્યો. નૌકાર નતો, નૌકાર મંત્ર છે, પણ નૌકાર જૈન ધર્મ નો મંત્ર છે. નૌકાર બોલ કે જૈન ધર્મ છે. નૌકાર બોલ નક્કી છે કે માગની ભાષા છે. સદાસુર પરમ કઈ ભાષા છે? ભારતીય સર્વ ભાષા. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, માગધી, બધી ભાષામાં, મરાઠી બધામાં સદાસુર પરમ ગુરુ. કોઈ ભાષા નથી એવો મંત્ર આપ્યો આપણને. વળી કોઈનો વિરોધ ના કરે એવો મંત્ર આપ્યો. સદાસુર કહીને બોલો. જૈનમાં મન યોગા કે વૈષ્ણવ નામ કોઈ ઉઠાડી ના મૂકે. અને તો જઈને બોલો કે નમો કે ઉઠો. વટલા વાયા કે ભાષા ચાડી પાડ, કે સંસ્કૃત છે કે માગધી છે. સદાસુર પરમ ગુરુ સર્વ મંદિરમાં ચાલે, કોઈ ગચમત નથી. આ બધા ગચમતો આપણે તોડાવી નાખ્યા. સચ બોલાયેલું કે પ્રભુ શ્રી કે છે અમને ના રહેવા દીધા વેદાંતમાં, ના વૈષ્ણવમાં, નહીં ઢોળિયામાં, ને તપ્પામાં. એને આત્મા પર લાવીને મૂક્યા. એક અદભુત પુરુષાકારમાં. અનેક પ્રકારના મિથ્યાગ્રહની મનતા થઈ. તે પુરુષના આશ્રય આ દેહ છે. બસ આટલું જ કરવાનું. એને 3 દેહ છૂટે. તું જ બીજો નહીં. હજુ તો બીજે બાલો મારે. તમને આ ખોટું મળ્યું છે. દેખાના સાતો પુરુષ મળ્યો, તમે બાલો ક્યાં મારો છો? તમારા ભાણામાં તમે ધરાવ એટલું ખાવાનું છે. ધરાવ પણ ભાવે એવું છે. ભાવે એવું છે, ધરાવ એવું છે, પુષ્ટિકર છે, તુષ્ટિકર છે, આરોગ્યપ્રદ છે. બીજે શું મારો મારો હવે ઓના ભાણામાં શું છે? આનાથી ધરાપો નથી થયો, હજુ બીજો બાલો મારે. ગંગાધર ને જમનાદાસ
એક પુરુષ મળે બાલો ક્યાં બારો ખપી દેવાય, વળગી પડો એને. હજુ બારો મારે બીજે બારો મારશે છે હોઈ જશે. સાતો પુરુષ આ કળિયુગમાં આપણને મળે, એની દયાનો પાર નહીં. હજુ તો માતા ને મેરડી ને ખોડિયા ને હોતાની ઓની આગળ કોણ? દીન ધણી માથે કિલો કુંડે નરકેટ. બધું મળશે એનાથી. છોકરાય મળશે ને પૈસા મળશે. શ્રદ્ધાનો શ્રદ્ધા નથી. તમારું છે કોઈ નહીં લઈ લે, પણ લાલચ શું છે? ભૌતિક. મંદિરમાં જોઈએ તો પૈસા વાળા થઈએ, મંદિર છોકરા થાય, મારા ફેરવે એટલે બંગલા મળે. દોના તો ખારે ખોરા ટોપરા જેવી છે. શા માટે મારા ફેરવી છે? આત્મા છે. ભૌતિક કોઈ લાલચ રાખો નહીં. હજુ તો આપણે ભૌતિક લાલચ રાખીએ છીએ. જરીક દુઃખ આવે તો ભગવાન તું મારું દુઃખ કાઢી દે. આથી બેવડો આવો ને પણ તને મારે નથી ભૂલવો. વાત આવીને ગમે તેટલું દુઃખ પણ મારે તને ભૂલવો નથી. તે પૂતના આશ્રયાદે છૂટે ને શરણે છૂટે. એ જ સાર્થક છે. સાર્થક એટલે આ કરેલું સફળ થયું, સારા ફરવાળું થયું, સાર્થક થયું. સાર્થક ક્યારે કહેવાય? કરેલા કર્મનું સારું ફળ આવે, એમાં અનુભવ મળ્યો. સાર્થક ક્યારે કહેવાય? સફળ થયો ક્યારે કહેવાય? સપનું શરણે જાય. સફળ થયો ભવ મારો હો કૃપાળુ દેવ, પામી શરણ તમારું હો. એનું શરણ પામ્યા, મને બહુ સફળ થયું. અહીં કૃપાવતીના વચનમાં ક્યાંય પૈસાની વાત હોશો જ નહીં. એની વાતમાં આત્માની જ વાતો છે. કે સર્વશ્રેષ્ઠ આત્મા, આત્માથી સૌ એન. અઠવાડિયે કોણ વાતો કરે? વાઘરો કરે અઠવાડિયે વાતો. સકલ જગત તે અઠવાડ. એ પુરુષ આપણે બતાવતો છે અઠવાડો. એ અઠવાડો કરો ભેગો, પૈસા કમાવો. એ તો કે મોડી કા તોય ઘણું સંતોષ રાખીને ભક્તિ કરો. જન્મ ધરા મરણાદિનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેને વર્તે છે એનું આત્મજ્ઞાન જન્મ ધરા મરણ મૂકી. જન્મ ધરા મરણ નું દુઃખ ન રહે. દુઃખ છે આ દુઃખ છે જન્મનું. જન્મતા પહેલા માતા ઉદરમાં પણ પાર વગરનું દુઃખ. સોંકણી ગંધા તે જગ્યા પડી રહેવાનું. દુઃખી થાય મળમૂત્ર. વિચારો શું કરે? એક તરુણ કુમાર ને રોમે રોમે ગરમ ચોર લાલ ચોર સોયા ગોચે તેના કરતા વધારે દુઃખ ગર્ભાવસ્થામાં છે. અને ત્યાંથી જન્મ્યો તે વખતે દુઃખ પાર વગરનું જન્મ કીધું. જતડામાં જેમ સોનાના તાર ખેંચે એમ જન્મ ખતે સ્વાવડ વાવડ સમી. કોણ તો જન્મનારું મરે કે એની માં મરે કે બે મરે કે તો બે જીવે એક જીવે. એ મનની ઘોંટીમાંથી જન્મ્યો. અહીંયા જન્મ્યો તો ભાન નહીં. બિચારો માટી ખાય, મૂત્ર છપછપિયા કરે, અહીંનું ભાન નથી એને. છે તો આત્મા.
પણ અહીંની શી રીતે જાણતો નથી. હું અમેરિકા જાઉં તો નાના છોકરા કરતા મારી ભૂણી દશા તની પાછા જાણીએ નહીં, ત્યારે જાણીએ નહીં. એમ અહીં જન્મ આત્મા તો હતો જ, અહીંના રીતે જાણતો નથી અને બોલી શકતો નથી, પૂરું એનું દુઃખ કહી શકતો નથી. મંકોડો કે રડે બિચારો, પણ શું કે મંકોડો કર્યો માય રાજ ઉપર ટપલો મથવાનો રે ને, પણ કેમ નો છો ને કઈ દુઃખ કે એમ બાળપણમાં ટીતા તો જુવાની શેરીઓ જાય તો છોકરો મારે, નિશાદાર માસ્તર મારે, ઘેરાને કે મને માસ્તરે માર્યો તો તું એવો કદર માસ્તરે માર્યો ઉપર ઠપકો પડે. એમ કરતા કરતા ટીતા તો ફૂટબોલના દડાની માફક જવાની આવી તો સુખ નથી. હા ભલે શરીર પુષ્ટ હોય, ચિંતાનો પાર નથી અને વિષો ચડી બેઠા છે. હવે જુવાની આવે એટલે એને પડવાનું મન થાય, મળે તો મળે, નાય મળે છોકરી શોધે. કદી પડવાનું મળે તો નોકરી ના મળે, છોકરી મળે તો નોકરી ના મળે, ન તો છોકરી ના મળે, બે જોઈએ ને. કદાચ નોકરી છોકરી મળી પણ તોય એનું મન વિવળો તો નકામું ગયું. ધન જોબન ને ઠાકરી એવું પર વિવેક એટલા વાનો જો હું અંદર કરે અનેક નોકરી નો વાંધો નહીં, પણ અવિવેક આવ્યો. બાપા તાર બોલવા ને, હા મહિને 8,000 લાવું છું. બાપા વાત કરી, કોઈને વારસામાં 8,000 મળ્યા હતા, કોઈ બાપ દાદા આખી દિન 8,000 ભેગા કર્યા હતા, મહિનામાં 8,000 ભેગા. આંખ તીરથી થઈ જાય, ડોશી થોડી મારી ખેત પડી રહે છે, મારી બહુને કહેવાનું. ધન જોબન ઠાકરી આત્મસત્તા છે, બધા ટડકાવે 8,000 લાવે છે ને. અવિવેક આવ્યો, ધન જોબન ને ઠાકરી એ ઉપર અવિવેક એટલા વાના જો અનર્થ કરે અનેક, અને તોય દુઃખનો પાર નહીં. અને જવાન થકી ગયો છે, પણ જવાન રહેવાની નહીં. એનું નામ શું? જવાની. જશે ત્યારે ઢીલી ઢસ થઈ જશે, તારે ટમ થઈ જશે. રહેવા દે ને કાલ સુધી, પછી ખલાસ. જવાનીમાં જોર હોય, એટલો અંકોર હોય, પણ જવાન નહીં રહેવાનું નામ શું? જવાની. જશે ત્યારે ઢીલો થઈ જશે, અને તે જવાની રહેવાની જવાની પછી કોણ આવશે? જરામાં દુઃખ છે, પાર વગરનું ગટપણું આવે તેને ખબર પડે કેમ થાય. ભોંય હાથે દે ઊંચા થઈ ગબડી તારે, બીજે હાથે ખસે તારે, ખવાતું નથી વાટી વાટી ખસ તારે, દેખાતો છાપું કહે તારે, હમણાં તો કોળું કહે તારે. બધી ઇન્દ્રિયો ખલાસ થઈ ગઈ. ગડપણમાં કેવું છે? દુઃખનો પાર નથી. એ ગડપણ દુઃખનો પાર નથી, એવું ગડપણ પર રહેવાનું નથી હોતું. નહીં તો વાંધો નહીં, ખુરશી બેઠા બધા ખાત, પણ તે મરવાનો છે. ગડપણ નથી રહેવાનું, તે જવાનું, અને તો એને જીવવું છે. શું ક્યાં સુખ છે? પેલા પહેલા ગીત ગાતા લગ્નનું, એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, રાયબર વેલેરો આવ. એક આવી મારા છોકરા બહુ આવી, બીજી આવશે, ત્રીજું તોરણ બાર છે, ચોથી સંદેશા મોકલે. ભાઈ તો અધ્યાત્મ છે. એક આવી તે બાલ્યાવસ્થા,
બીજી આવશે તો યુવાવસ્થા, ત્રીજી તોરણબાર છે જરાવસ્થા, ચોથી કોણ? મહાવારી લાલભાઈ. મહાવારી લાલભાઈ વાટ જોઈ રહી છે, આવો બર્તન પેટવું છે. ક્યાં સુખ છે? છોકરા હોય તો દુઃખ, ના હોય તો દુઃખ, પૈસા હોય તો દુઃખ, ના હોય તો દુઃખ, કોઈ તાર ચિંતાનો પાત નહીં. જેને છે ને એને વધારે દુઃખ છે. અમને નહીં બનાય તમને. કોઈ વાઘરીનું અપહરણ થયું, પૈસાનું અપહરણ થાય તો ઉપાડી જાય. કોઈ ધારનું અપહરણ થયું કે ઉપાડી ગયો. અત્યારે પૈસા થાય તો બી પડે કે ઉપાડી ના થાય. શું ફાયદો છે? આ ભાઈ 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 ન રહ્યો એટલે પૈસા હોય તો સુખ નથી, ના હોય તો સુખ નથી. તો એને મેળવવા માટે જો તમારે કઈ સ્થિતિમાં પુત્ર હોય તો સુખ, અને કીધો પુત્ર તો બાપને મારે, માને મારે છે. અને ગયડો થાય તો ઢોલામાં મરતો નહીં છતાં કદી છોકરા તો પરદેશ હોય. અહીં કોણ જોવા આવે છે? કેટલું ગોઠે વધીને કામ કરીને છોકરા ઉછેરા ભણાયા, પરદેશ જતા રહ્યા. બાપના મન વગર છોકરો પરદેશ સુખી થાય, પણ અહીં આવે ચલો પછી તો એનો બહેરો છોકરો બધું યાદ તો અહીં આવે. મોટો બંગલો તો હોય, મોટો હોય એટલું વિચારો. મોદો હોય તો લખે કાગળ પાડોશીને, મધ્યમાં પાડી આવજો, ખર્ચ આપીશું. સેવા કરવા નવરો નથી. છોકરાઓને શું કરવાનું? ના હોય તે દુઃખી, ને હોય તે દુઃખી. પૈસા હોય તે દુઃખી, ના હોય તે દુઃખી. હોય એ ગણે. આટલી બેંકની રસીદો, આટલી હાર્ડ કેશ, આટલા લોકરમાં શું સાથે લઈ જવાનું? ગણવાનું બીજું કઈ? મોટો 90 માળનો બંગલો હોય, મરી જશો ત્યારે મતી ચલી જશો. આખી જિંદગી ધરપૂટ કરશો તો આપણ ક્યારે કરશો? હિંમત જ નોખી દેવાય. તો જે બોધર નોખી દે તો શું વાંધો પડ્યો? આ તો મુકાતું નથી અને રેવાતું નથી. મુંબઈના લોકો શું કે છે? સર મુંબઈ કજી મજા નહીં. વાસી પોણિયા ધકેલાતું, વાસી દૂધ, વાસી શાક, રસ્તે જતા જીભ પડી કે બંધાય. આપણે ગાડી આવે છે, રસ્તો થયું થાય, બારીએ તો પછી પેલી ગાડી સ્ટાર્ટ થાય. તારે ક્યાં જવું? શહેરમાં આવું દુઃખ છે કે હારું મુંબઈ સારું નહીં, પણ મુંબઈ થોડું નથી. કોણિયોની ઠો ગમે ને કોણિયા વગર ચાલે નહીં. મુંબઈ છોકરીને તો ગોમડા પડે નહીં, હું નહીં પડ્યો તો. મને 1000 રૂપિયા આપજો અને મારો ધણી નોકરી કરશે, પણ ગોમડા નથી. તો ગોમડા જાવ તો એક બંગલો કદાચ 20 લાખનો હોય, ગોમડા જમીન રાખી 1 લાખનો બંગલો ન થયો. બાકીના 19,000 રહ્યા ને, આખી જિંદગી ખાવ રોટલો શાક, કેટલી મજા છે. પણ કોણિયો દીઠો ગમતો નથી, કોણિયા વગર ચાલતું નથી. મુંબઈની છોકરીને ગોમડે પણ નથી ગમતું. લો એટલે ગોમડા તો ગીધું જ છે, ગાયો બેઠો છે, સુંદર હવા છે, સરસ. આ જીવને શું લાગ્યું છે? જાણી જોને ફસાયો છે. નીકળી જો કેટલો આનંદ. એટલે જેમ જેમ વધે છે એમ દુઃખી થાય છે. પણ શું મને સુખી થયો? મારો પગાર વધ્યો તે શું આવતા વધારે કહીશ?
क्यों कोई चिंता उभी થઈ? જન્મજરા અને નાશ કરવાનું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જન્મ મરણાદિનો નાશ કરી શકે. શા માટે નાશ કરવો છે? જન્મજરા મરણ એ દુઃખ છે, નહીં તો વાંધો નહીં. લક્ષ મને ફરીએ ને આનંદ કરીએ, જોઈએ, જાત્રા કરીએ. જાત્રા શૈલી નથી. નરકમાં જાય ત્યારે ખબર પડે કેમ છે. તિર્યકમાં કેટલું દુઃખ છે, ઢોળા કેટલો દુઃખ બેઠે છે. ધણિયા પા જીવના તો કોઈ ચાકરી કરે, જન્મમાં ઢોળ મોઢું કોણ ચાકરી કરે? કોને પૂરું નાખે? કોને પાણી પાય? કોઈ જગ્યાએ સુખ નથી. ચક્રને સુખ નથી, ઇન્દ્રને સુખ નથી. સુખ તો આત્મામાં. એ રસ્તો જ્ઞાની બતાવ્યો આપણને. એક તખલું વળગ્યું રહે છે તો સુખ નથી. કિંચિત માત્ર દ્રવું તે સુખનો નાશ છે એ રસ્તો બતાવનાર જ્ઞાની પુરુષ આપણને મળ્યા. નહીં તો આ બધી સામગ્રી નકામી જવાની હતી. પંચમ આરે રે તું મિલાવડે રૂડો રાખ્યો રંગ. આટલી બધી સામગ્રી મળી પણ કૃપાદેવ ન મળ્યા હોત તો મોજ બધામાં અને દારૂ પીધામાં જીવન જતું રહે. આપણે મળેલી સામગ્રી સફળતા બેઠી એના શરણે કેટલાનો ઉપકાર છે. જન્મજરા નાશ કરી શકે કે યથાસંભવ ઉપાય છે. જાણે છે તે રસ્તો બતાવે છે, પણ જાણતા નથી. પૂછે શું જાણે? નિર્ધન તે ધન ક્યાંથી આપે? વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? રસ્તો દીધો નથી, રસ્તો તે બતાવે. યથાસંભવ ઉપાય છે તે પામ્યા છે તે પમાડશે, અને નથી પામે શું બતાવે? હોય તો આપે ને. સાપ થતો સાપ જાય તો જીવ તાટીને પાછો આવે. આયર ખાન તું હરખા. આજે ઉત્તમ સંજોગ મળ્યો છે. આવી તક કદી નહોતી. બધી સામગ્રી મળી છે, માર્ગ બતાવ મળ્યો. હવે શું બાકી રહ્યું? તારી વારે વાર થઈ જા તૈયાર. ઉત્તમ અનુભવ મળ્યો છે. ભલે ગંધા તો પણ અનુભવ છે. સંયોગ સંબંધે આદે પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત છે વ્યતીત થયે તે દેહનો પ્રથમ નિવૃત્ત થશે. પ્રભુ છૂટા થઈ જશો. જે બાંધ્યું તે મળવાનું જ છે. જન્મીને પણ જીવો છો. આગુ પાછું થાય નહીં. આગુ પાછું થાય નવું પાપ બંધાય છે. મળવાનું જ મળે. છેવટે મોડા આગળ કોળિયો ખોઈ જાય. તો ફાયો શાનો પૂર્ણ પૂર્ણ છે. તેથી પુણ્ય જબ क्षीण होत है उदय होते पाप दाजे वन की लाकड़ी प्रजले આપોઆપ. પુણ્ય છે તો પાપ કર્યા કરો. પણ બેંકમાં બેલેન્સ થયું ને ચેક પાછો ફરશે અને જોધરમ જવું પડશે જેલમાં. જબર કે પુण्य का पहुंचे नहीं करार तब उसको माँ पे गुण करे 1000. पुण्य जीन जब होते उदय होते पाप दाजे वन की लाकड़ी प्रदले आपो. तो શું પુણ્ય નકામું નથી.
પુણ્યને આત્માર્થે વાપરો, પુણ્યને ધર્મ વાપરો, આ મનુષ્ય ભાવ આત્માર્થે વાપરો, આ પૈસા આત્માર્થે વાપરો, આ વિદ્યા આત્માર્થે વાપરો, આ તમારી લાગવગ આત્માર્થે વાપરો, તમારું ભણતર આત્માર્થે વાપરો. બસ મળ્યોનો વધો નહીં, વાપરવું ક્યાં તે વાત છે. આ તો બધી રીતે લેર કરે. અમારે ટડકાવે મારી તક પહોંચ્યું, મારે આટલા જરી કંઈક કર્યું તો લોકો કેવડા ટડકાવા. તે કદી પાછળ મીઠું વાપર્યું હતું ને ચોમેતર કર્યું. તારા ગરબો તો કર, ધર્મ કરે તો અભિમાન રાખે. ધર્મ આપણે માટે, કોકને માટે નહીં. કોકને કોઈ ઉપકાર કરતો નથી, પણ પેલા એમને મૂકવાનું ઉપકાર નહીં. એ આપણે એમ હતું કે વાપર્યું સારું છે. મનમાં ભાવ ખોટા ના થવા દે. મને બહુ સાર્થક ક્યારે આપણા ભાવ ન બગડે તો ભલે બધું મળે. ભાવ ન બગડે. શરીર ડાઘો બધું વાંધો નહીં, શરીરને કથરું બધું વાંધો નહીં, પણ આત્મા ડાઘો ના પડવા દેશો. આ જ બધું બોલી સફળતા છે. આશ્રયપૂર્વક ને છૂટે એ જન્મ સાર્થક છે. જન્મ સફર ક્યારે? આશ્રય છૂટે શરણે પાસે. કે જે આશ્રયને પામીને જીવ તે ભવે, અથવા ભાવીએ થોડા કારે પણ સ્વસ્વરૂપ. જ્ઞાન શરણ મળ્યું એક બે ભાવ, પણ એ પછી ગપ નથી. જ્ઞાની અનુભવની વાત કરી છે. તને મૂર્ખ શું દેખાય છે? બીજની પાછળ દેખાય છે? તને યાદ શું રહે? એક મહિના પર ફરતા કે શું ખાધું તો યાદ છે? જે ખાવું તો બહુ પ્રીતિ હતી. શું યાદ રહે? આ જ્ઞાની પુરુષોની આગળ તું કોણ? અભિમાન કરે છે. આટલી નજીક ચીજ નું અભિમાન. મારો મોટો બંગલો છે, તારા બંગલાના શું છે? ઇન્દ્રની કેટલી સાહેબી, ચક્રની કેટલી છે? ત્યાં તો 2 વીઘા જમીન છે, ચક્રને 6 ખંડનું રાજ છે. અને સિદ્ધના લોકોને સંપૂર્ણ સુખ સાધવાનું, પાર વગરનું. પૂતગલનો શો આટલો બધો અભિમાન, આટલું બધું? આશ્રય પામીને જીવ તે ભવે, અથવા ભાવી એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એનું ચડું લો. આ જોગ આપણે માટે આવ્યો છે, બીજાને નથી, આપણને છે. બધા સાધનો મળ્યા છે, તે જ વખતે કૃપાદેવ પર રસ્તો બતાવનાર મળ્યા. આજ સુધી નકામું કહ્યું તો નકામું નહીં જાય. આપણે મળેલી બધી સામગ્રી સફળ થવા બેઠી. તમે તથા શ્રીમુનિ પ્રસંગોપાત કુશાદાસ પ્રત્યે જવાનું રાખજો. કુશાદાસ ખંભાતના હતા, અંબાલાના શાળા હતા, મોદા હતા. એ કૃપાદેવે આ મુનિઓને બધાને એની પાસે જજો, ના વાત કરજો. બ્રહ્મચર્ય અપરિગ્રહાદી યથાશક્તિ ધારણ કરવાને તેમને બના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. એને પરિગ્રહની, અપરિગ્રહની અને બ્રહ્મચર્યની બાધા આપજો. મરવા પડ્યો છે, પણ મરતા મરતા વ્રત ક્યાં? મરતા મરતા વ્રત આવ્યું ને. આ તો મરવા પડ્યો હોય તો વ્રત ના લે. મોદો છું, મરી જવાનો છું તો કે બ્રહ્મચર્ય વ્રત ના કદાચ જીવન પર માર પડવું પડે.
દોને તો ખુશી. જેને કદી મળવાનું નથી તેનો છોડતો નથી. હું કદી હાથીનો તે બેહવાનો નથી. ના લે કાંક કે બેહવાનું થાય તો કદી એને જે જીવ ચીજ મળવાનો સંભવ નથી તેને પણ બાધા લેતો નથી. વખત ખાવું થાય એને બસ મોજ કરવી છે. બ્રહ્મચર્ય અપરિગ્રહાદી યથાશક્તિ ધારણ કરવા તેમને સંભાવના દેખાય તો મુનિ તેમ કરવા મુનિ એને બાધા આપી શકે છે. એમ છેલ્લે છેલ્લે વ્રત થયું ને સદગતિ થાય. જ્ઞાનીની પાસેથી લીધેલું વ્રત અવશ્ય વેલે મળે મોક્ષે લઈ જાય. સામાન્ય સમજણનો દાખલો આપો. તમે જ્ઞાનીની પાસે બાધા લીધી, માં લીલોતરી ખાવી નહીં, પછી તમને ભેંસના ઉતાર આવે ઘાસ ખાવાનો, તો બાધા લીધી જ્ઞાની પાસે. કોઈ પણ વ્રત જ્ઞાની પાસે લીધું મુક્તિ લીધું. નાના નાનું વ્રત પણ લ્યો ને, રાત્રે નથી ખાવું, પછી રાત્રે ખાવાનો એને પ્રસંગ જ ના આવે, એને બાધા લેવાતી નથી. હાય હાય એના વગર મન નહીં ચાલે. એવો નિર્બળ થઈ ગયો છે, એવો લાચાર થઈ ગયો કદાચ પર્પસ જીવે છે. મરતા મરતા જ્ઞાની પુરુષની પાસેથી બાધા મળી અવશ્ય તેને ઊંચી ગતિ થાય. અપરિગ્રહ મૂકવાનો છે, કાલે મરી જવો લઈ જવાનો છે, પણ તો છેલ્લે દાડ બાધા અપરિગ્રહ નહીં. પછી કદાચ જીવતા બંગલા પર ક્યાં થઈને રહું? યથાશક્તિ ધારણ કરતે ને તમારા દેખાય તો મુનિએ તેમ કાં પ્રતિબંધ નથી. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિર્ગમ માર્ગનો સદાશ્રયનો. સદગુરુએ કહેલો બીજાનો નહીં. એવો કેવો નિર્ગંથ માર્ગ. નિર્ગંથ કશું ચોટ્યું નથી. એવો ક્યારે થઈશું બાહ્યંતર નિર્ગંથ થતો, અંદરથી ક્રોધ માન માયા લોભ વિષય કચાય બધું નીકળી જાય. બહારથી સગા વાલા ઘર પૈસો બધું મટી જાય. છૂટો થયો એ નિર્ગ્રંથ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય એ નિર્ગ્રંથનો માર્ગ ભગવાન મહાવીરનો. મૂકો ગોઠે કશું બાંધી રાખ્યો નહીં. શ્રી સદગુરુ કોને સદગુરુ કહેલો નિર્ગમ માર્ગ તો કહેલો છે. સદગુરુ તો સાક્યાને એમણે પણ ના આપ્યો. હું દેહાદી સ્વરૂપ નથી, સકળ શાસ્ત્રો સાર. બસ આટલું જ કેવું છે. કરોડો પુસ્તકો આટલા માટે જ છે. હું દેહાદી સ્વરૂપ નથી. માનવું મુશ્કેલ છે. અનાધિકાર કેવડું કોઠે પડી ગયું છે. હું શરીર છું. કોઈ ભોમાયું ને હું આત્મા છું. મને ભોમા થાય તે દેખાડનાર ના મળ્યા. બધું ટોળ દવડું છે. તેમ શરીર છો, તેમ ગંગા છો, તેમ બૈરી છો. બૈરીનો આત્મા છે. તેમ વાણિયા છો, તેમ વેપારી છો. વાણિયોને વેપારી આત્મા છે. બહારની ફરિયાદ રઠી જોવાય છે, દ્રઢ જોવાતું નથી. ફરિયાદ રઠી મુખ્ય દ્રઢ જોતો આ બધા આત્મા છે, પરમાત્મા છે.
હું દેહાદી સ્વરૂપ નથી. મનાય આ જેને નાખો છો, હાથ છે, પગ છે, શરીર છે, દેખાય છે, ખવાય છે, નાખો છો. તમે જૂઠા કે હું જૂઠો, હું શરીર છું એમ બનાવી ગયું. એનો આંખે પડેલો છે, દેખાતું નથી, ઊંધું દેખાય હાથું માની બેઠું. ઓંધરા કરતા મિથ્યાથી ભૂંડો. ઊંધી સમજણ શું થાય? એના કરતા ના દેખતો હોત તો સારું. જોઈને ઊંધું દેખ્યું, રાજયોગ ન કર્યો પણ ન હોય ત્યાં સરસ મંડપ બાંધેલો. અત્યારે કેવો મંડપ, તેદાર તો રાત કેવો બાંધ્યા છે. અને મંડપનો રત્નાર મય નામનો એક બિલ્ડર હતો, મય દાનવ. એવો સરસ મંડપ બાંધેલો. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ. પેલો દુર્યોધન જોવા નીકળ્યો, એનું ઊંધું પેલું રત્ન ઊંધું દેખાય. જો જમીન હોય તો પાણી હોય, દેખાય જમીન હોય પાણી, અને દેખાય પાણી હોય જમીન, દેખાય ભીત અને હોય બારી, અને હોય બારી ને હોય ભીત. એના ઓલું દેખાય. જોતો નીકળ્યો ને પોણિયા લપસી પડ્યો, અને બારી કાગળ ભીતથી થઈ. દ્રૌપદી હસી, વાંદરાના વાંદરા જેવા. અહીં શું કેવું છે? એને હતું તેથી ઉલટું દેખાયું. ના દેખો તો પેસત ને જોવા. વાંદરા કરતા બુડી અવસ્થા. દેખાય તો સાચું, દેખાય તો સારું, ને તો હું દેખત નાખી નાખ આપણને ખાડામાં. શું થયું? ઊંધું દેખવાથી ઉલટો વધારે દુઃખી થયો. એમાં ઊંધું દેખીએ છીએ આપણે. જ્યાં સુખ નથી ત્યાં સુખ માની બેઠા છીએ. જ્યાં સુખ નથી ત્યાં સુખ માની બેઠા છીએ. દુઃખ ને સુખ માની બેઠા છીએ. પૈસા છે તે સુખ છે, બૈરો છે તે સુખ છે, દારૂથી સુખ છે, બીડીથી સુખ છે. વાંદરા કરતો બુડો દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદી કોઈ પણ મારો નથી. હજુ પૈણો છું ને, વાગતે ડોલે પણ પોટા લીધા છે, ગોર સાક્ષ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવું આત્મા. કેવો? શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા મરતો નથી. કોણ મરે? શરીર. આત્મામાં દેહ મરે છે, હું નથી મરતો. પણ હું મરી ગયો. અરે એટલી દેહની ભાવના છે કે દેહ કાયમ રહેશે ને આત્મા મરી જાય છે. મરી જાય ત્યાર પહેલા શું કે હું મરી જાઉં ને એટલે મને ફરણ જગ્યાએ બાળજો. મારો આત્મા જતો રહે, તારે જતો રહે, કોક ને બાળવાની છે. મને મરી જવું તારે ઓરસંગ ના આરે બાળજો, નદીને અંદર આત્મા જતો તારે. આત્મા કોક અને રહે આ પોતે. આ ઊંધી સમજણ શું કરીએ? મરતો ખ્યાલ નથી આવતો કે હું શરીર બોલાતું નથી. હું આત્મા ખ્યાલ જ નથી આવતો. કેટલું ગાઢ થઈ ગયું છે, અનાધિકારથી આમ થઈ ગયું છે. જૂઠાને બહુ ગોખવાથી સાચું થઈ ગયું. અત્યારે હું શરીર છું. કોઈ એમ કે છે કે હું આત્મા છું? કોઈ નથી કહેતો. જ્ઞાનીએ જોયું તે કે છે દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. શુદ્ધ એટલે
100% સોનું રાવતી વગરનું ચોખ્ખું. આત્મા ઉપર કચરો નીકળી ગયો, આત્મા તે પરમાત્મા. આપણે તે કોટીના છીએ. કચરો નીકળી જવો જોઈએ, પરમાત્મા છે. સીધો જે જીવ હે, જીવ સોય જીવ હોય, કર્મ કર્મેલ કવાંતરા, કચરો કાઢી નાખો. કચરો કાઢ શું વાંધો પડ્યો? કચરો છે ને, પણ કચરો નહીં કઢાતો. પરમાત્મા છો, પરમેશ્વર છો, કચરો કાઢી નાખો. કચરો જ ગમી રહ્યો છે, થાય શું હવે? શુદ્ધ તત્વનો સ્વરૂપ અવિનાશી, મરનારો જ નથી, હું મરે નહીં. કોની તાકાત મને મારી શકે? એવો કોઈ ધર્મો મને મારી શકે. દેહ મરે છે, હું નથી મરતો. અરે કેટલા કર્મોને ભૂક્કો ઉડાડી દીધો અનાધિકારથી, તમારી મને કર્મો, પણ હું નથી મર્યો. હજુ એને હિંમત નથી, મરી જઈશ, મરી જઈશ. મરે છે શરીર, તું નહીં, આત્મા છે. અવિનાશી. કેમ અવિનાશી? ઉત્પન્ન થયું હોય તે નાશ થાય, ઉત્પન્ન નથી થયો હતો. બીજેથી આવીને સંતર્યો, અહીંથી બીજે જશે, મરે નહીં. એ હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય. આટલી આત્મભાવ. રાગ દ્વેષ કેલો? શરીર પોતાનું માન્યું એટલે જોતો નથી, મને ઠોકર વાગે. મગન ભાઈ કે તો મગનો કે નહીં સાંભળતો, અક્કલ નહીં હોતી. મર કે તો ખોટું લાગે, મરવાનો છે. દેહાત એટલો બધો થયો છે કે દેહ તે હું માની બેઠો છું. એ દેહાદ્યાસ હું શરીર નથી, આત્મા. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય, એમ નામ મુક્તિ. હું શરીર નથી એ ભાવ. તે આપણને મંત્ર શું આપ્યો? આત્મભાવના ભાવ તો જીવ લય કે સકર શાસ્ત્રનો સાર. સુખધામ અનંત